વાત કરીએ વડોદરાથી ડભોઈથી રોડ પર પુનઃ શરૂ કરાયો છે। સવારે 8 વાગ્યાથી વડોદરા ડભોઈ રોડ બંધ હતો। ધારાસભ્ય શૈલેષ મહેતાએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો। અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ સુવિધા પહોંચાડવાની તૈયારી બતાવી। આવતીકાલથી સર્વે કરવા અધિકારીઓને સૂચના આપી અલગ અલગ ટીમો બનાવી સર્વે હાથ ધરવામાં આવશે। હવામાન વિભાગની આગાહીને પગલે વડોદરા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જેની સીધી અસર ડભોઈ તાલુકાના અનેક ગામડાઓમાં પડી હતી। ત્યારે જોશો કે આ જગ્યા પર રાજલી ક્રોસિંગ છે, ત્યાં ઢાઢર નદીના પાણી રોડ પર ફરી વળ્યા હતા। સવારે અવર જવર બંધ કરી દેવામાં આવી હતી, ત્યારે હાલ પાણી ઓસર્યા છે, ત્યારે વાહન વ્યવહાર ચાલુ કરી દેવામાં આવ્યો છે। ત્યારે તંત્ર પણ આ જગ્યા પરની મુલાકાત લીધી હતી, ત્યારે વિસ્તારના ધારાસભ્ય પણ આ જગ્યા પર મુલાકાત લઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું। સાથે સાથે ગામના લોકોને જે પણ નુકસાન થયું છે તેને 24 કલાકમાં અલગ અલગ ટીમો બનાવીને વળતર ચૂકવવા માટે જણાવ્યું હતું। ત્યારે આ જે રાજલી ગામનો રસ્તો છે, પરંતુ હજુ ગામમાં જવાની વ્યવસ્થા હાલ ત્યાં પાણી છે, ઓસરશે તે પ્રમાણે ધીમે ધીમે ગામમાં જવાનો રસ્તો ચાલુ કરી દેવામાં આવશે। સાથે આ વાહન વ્યવહાર પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે। વશિષ્ઠ ભટ્ટ, TV 30, ડભોઈ, વડોદરા।